ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે અત્યાર સુધી ઈશ્વરની રચના એ કુદરતી બાબતો પર જોઈને તો પર્વતો ઈશ્વરની રચના છે. પ્રભુએ જુદા જુદા પર્વતો બનાવ્યા અને બાઇબલમાંથી જુદા જુદા પર્વતોની વાત જોઈ. હવે આપણે પ્રભુએ કેટલાક જીવજંતુઓ બનાવ્યા, એટલે કે પશુ અને પક્ષીઓ અને પંખીઓ અને નાના નાના જીવજંતુઓને બનાવ્યા. અને એ ઉત્પત્તિના પુસ્તકની અંદર પહેલો અધ્યાય 20-23 વચનમાં 5મા દિવસે પ્રભુએ પૃથ્વી પર નાના મોટા જીવજંતુઓ પેદા કર્યા. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આકાશમાં પક્ષીઓ ઉડે છે, જળચરમાં નાના મોટા જીવજંતુઓ છે, પ્રભુએ એ બધાને શા માટે બનાવ્યા? અને એટલા માટે એમાં પણ ઈશ્વરની યોજના, ઈશ્વરનો ઈરાદો છે કે માણસને પેદા કરીએ પહેલાં આવી બધી રચના પ્રભુએ કરીને આ જીવજંતુઓ વિશે અને એની ઉપયોગિતા વિશેની આપણને શું ઉપયોગી છે, અથવા તો શા માટે પ્રભુએ એમને રચના કરીને. એટલા માટે તમે ઉત્પત્તિના પુસ્તકના પહેલા અધ્યાયના 20મા વચનથી આગળ જોજો કે પૃથ્વી પર પ્રભુએ નાના મોટા જીવજંતુઓ પેદા કર્યા, આકાશમાં પક્ષીઓ ઉડાવ્યા, અને 6ઠ્ઠા દિવસે એટલે ઉત્પત્તિનું પુસ્તક પહેલો અધ્યાય 24-31 પ્રમાણે મોટા જીવ એટલે કે પશુઓ જુદી જાત પ્રમાણે પેદા કર્યા. ગ્રામ્ય પશુઓ, વન પશુઓ બનાવ્યા, અને કે છે કે છેલ્લે માણસને બનાવ્યું, એ પણ એક જીવ. અને એટલા માટે જીવની રચના પ્રભુએ કરી, જીવ જંતુઓ, પશુ પક્ષીઓ અને છેલ્લે માણસની રચના કરી. શા માટે? કેમ કે પ્રભુએ કહ્યું કે સફળ થાવ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. અને પૃથ્વીની રચના થઈ ત્યારથી આ પશુ પંખી પ્રાણીઓ એ વૃદ્ધિ પામતા ગયા છે. 2-3 બાબતો એમના માટે છે. એટલા માટે એમના માટે પ્રભુએ ફળદાયક, બીજદાયક ખોરાક પેદા કર્યો. એ અગાઉ પ્રભુએ જુદા ફળ અને જુદા બીજદાયક એમનો ખોરાક પેદા કર્યો. ઉત્પત્તિ 1:28 માણસને આ બધાની પર અધિકાર આપ્યો, આ બધા જીવો પર બધાને કંટ્રોલ કરે. અને એટલા માટે ઉત્પત્તિ 1:28 તમે સઘળા પર અમલ ચલાવો. અને સઘળા પ્રાણીઓ અને પક્ષીઓ એ કહે છે કે એમના માટે એમને ખોરાકને માટે પણ આપ્યા. પ્રભુએ માણસને બનાવ્યું એ પહેલાં તમામ જીવજંતુઓ, સજીવો પેદા કર્યા. ઈશ્વરની યોજના કંઈક અલગ પ્રકારની છે. 3-4 વાતો, તેઓ ઈશ્વરથી ઉત્પન્ન થયેલા છે. એટલે કે જેટલા જીવજંતુઓ જેનામાં જીવનનો શ્વાસ ચાલે છે એ બધા જ ઈશ્વરથી પેદા થયેલા છે. બીજો ઈરાદો પ્રભુનો, આ જીવજંતુઓ એની આરાધના કરે, પ્રભુનું ભજન કરે. ગીતશાસ્ત્ર 148:10 જનાવરો, જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારા જીવજંતુઓ, આકાશમાં ઉડનારા પક્ષીઓ, તે સર્વ યહોવાની સ્તુતિ કરો. એટલે કે આ જીવજંતુઓને પેદા કરવાનો ઈરાદો પ્રભુનો એ છે કે તેઓ દેવનો મહિમા પ્રગટ કરે. આજે સવારે કેટલા બધા પક્ષીઓ ઉડીને સવારે આકાશ તરફ જાય છે અને કિલ્લોલ કરે છે, પ્રભુનો મહિમા પ્રગટ કરે છે. તમામ પશુ પક્ષી પ્રાણીઓ એ પ્રભુનો મહિમા પ્રગટ કરે છે. ગીતશાસ્ત્ર 148:10 મુજબ. બીજી વાત, ઉત્પત્તિ 1:26 મુજબ તેઓ સર્વ માણસના અધિકાર તળે મૂકેલા છે. માણસ કે જાણે કે એમનો અધિકાર ચલાવે છે, માણસને એની જવાબદારી સોંપેલી છે. પહેલો રાજા 4:33 મુજબ સુલેમાન રાજાએ પશુઓ, પક્ષીઓ તથા માછલાઓ વિશે ઘણું વિવેચન કર્યું, સંશોધન કર્યું કે આ પશુ પક્ષી પ્રાણીઓની જાતિ શા માટે છે. એટલા માટે જ્ઞાની સુલેમાન રાજાએ બધું જ્ઞાન પ્રગટ કરતા પશુ પક્ષીઓ, પ્રાણીઓ અને માછલાઓનું વિવેચન કર્યું. પુનર્નિયમ 4:17 આ પશુ પક્ષી પ્રાણીઓની મૂર્તિ પૂજા નહીં કરવાની એવું સ્પષ્ટ જણાવ્યું છે. એમની પૂજા ના કરાય. અને કેટલા બધા લોકો આજે પણ આવા પશુ પક્ષીઓ અને મોટી શક્તિઓ ધરાવતા પ્રાણીઓની પૂજા કરે છે. પણ બાઇબલ સ્પષ્ટ ના પાડે છે કે એ ઈશ્વરની કૃતિ છે, રચના છે. માણસને એમના હાથ નીચે મૂક્યા છે. માણસ એમને કેવી રીતે દેવ બનાવે? અને એટલે રોમી 1:23 વિદેશીઓએ અવિનાશી દેવને બદલે પશુ પક્ષી પ્રાણીઓની મૂર્તિ પૂજા કરી, અને જેમણે આવી મૂર્તિ પૂજા કરી એમનો પ્રભુએ નાશ કર્યો. એટલે પશુ પક્ષી અને પ્રાણીઓ એ માણસના હાથ તળે અને અમલ નીચે છે.
નહીં કે દેવદેવીઓ બની જવા જોઈએ. અને એટલે હવે એવા પશુ પક્ષીઓ અને પ્રાણીઓનો અભ્યાસ કરીશું. આમીન. વાલા પ્રભુ, આજે સવારે અમે એક નવા વિષય તરફ જઈએ છીએ, ત્યારે પશુ પક્ષી અને પ્રાણીઓ જે તમારી રચના છે એનો અભ્યાસ કરવા અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.